નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। ગુજરાતમાં પોલીસ ગુનેગારોનું સરઘસ કાઢી રહી છે, એમને કાયદાનો ડર બતાવી રહી છે અને ગુનેગારોનું મનોબળ તોડવા પોલીસ જે પગલાં લઈ રહી છે એમાં માનવ અધિકારોની દુહાઈ એ કેટલાક લોકો દઈ રહ્યા છે। એ વાત સાચી છે કે પથ્થરની લકીર છે કે આપણે કાયદાથી બાધિત શાસનમાં રહીએ છીએ, કોઈને એનો વાંધો પણ ના હોઈ શકે, એ હકીકત છે। પણ એ કાયદો રીઢા ગુનેગારોને ક્યાંય બાધિત નથી કરી શકતો હોય, એ પોલીસ જે કામ કરી રહી છે એ સારું કરી રહી છે। આજે જનતા આવા ગુનેગારોથી ડરતી રહે અને પોલીસે પકડ્યા પછી પાછા જામીન પર છૂટીને એ લોકોને પરેશાન કરતા રહે તો પોલીસને આપેલા દંડા એ કંઈ શોભા વધારવા નથી આપ્યા, એ દંડા કાયદાને લાગુ કરવા માટે પોલીસને મળ્યા છે। પોલીસ એનો ઉપયોગ કરે, જનતા માટે શાંતિ બહાલ કરે તો કોઈને વાંધો હોય તો હોય, એ એનો વ્યક્તિગત પ્રશ્ન છે। પણ ગુજરાતની મોટા શહેરોની પોલીસ એ ગુનાઓની સામે એની નીતિને બદલી રહી છે। જે ગુનેગાર જે ભાષામાં સમજે ભાષામાં પોલીસ એને અત્યારે તો સમજાવી રહી છે। સરઘસના મુદ્દે જનતાનો મત સ્પષ્ટ છે, તમે કોઈને ડરાવવાનો પ્રયત્ન કરશો તો તમારું સરઘસ નીકળ્યું એ સમજો, એમાં કોઈ છૂટવાના નથી। તો આપણે બધાએ સમજવાની જરૂર છે કે આ એવા ગુનેગારો છે જેમણે કાયદાનું પાલન કરતા એ લોકોની શાંતિને હણી નાખી છે। હું આજે તમને સરઘસ નીકળેલા ગુનેગારોની કરતૂત કહું છું। સુરતમાં 4 લંપટોનું પોલીસે સરઘસ કાઢ્યું। મે બી આ દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો એ જ છે। એક રિક્ષાવાળાનું આ હેવાનો એટલે કે એણે મર્ડર કરી નાખ્યું, એ રિક્ષાવાળાનું ખૂન કરી નાખ્યું, કારણ કે રિક્ષાવાળો ગરીબ માણસ એમને એવું કહેતો હતો કે ક્રિકેટ થોડા દૂર જઈને રમો, તો એ રિક્ષાવાળાનો વાંક શું છે? કોઈ કે આજ કોઈ મારા નાકની સામે કોઈ એ ક્રિકેટ રમી રહ્યું છે તો હું એનો વિરોધ કરવાનો છું। તો માનવ અધિકારો એ રિક્ષાવાળાની ઘરવાળી અને એના છોકરાઓના નથી। ખાલી નાની એમથી વાતમાં તમને કોઈનો જીવ લઈ લેશો, આ ડર ફેલાવવાનો ઈરાદો નથી તો બીજું શું છે એ આજે આપણે સમજવાનું છે। બીજી એક ઘટના કહું છું। ખંભાતમાં નાની એવી એક ઘટનામાં એક ટોળું પોલીસ સ્ટેશને પહોંચી ગયું, પોલીસને માર્યા, પોલીસ સ્ટેશનમાં ઘૂસીને પોલીસને દબાવવાનો પ્રયત્ન થયો। આ ચોર ઉચ્ચકાઓ પોલીસના મોરલને તોડવા એ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરતા હતા, જ્યારે કે જેના માટે આ બધા કાંડ કર્યા એ ગુનેગાર હતો। તો થાય એવું કે કાલે પોલીસ કોઈ ગુનેગારને પકડીને પોલીસ સ્ટેશન લઈ આવે, એક ટોળું જાય અને પોલીસને મારીને આ ગુંડાઓને છોડાવી લાવે, તો પોલીસ શું કરવા તમાશો જોતી રહે? ખંભાત પોલીસે આ 6 લોકોનું સરઘસ કાઢ્યું, એમને કાયદાનું ભાન કરાયું, ભરી બજારમાં એમને દોરડા બાંધીને ચલાવ્યા। હવે એ નમસ્કાર કરી રહ્યા છે લંગડાતા લંગડાતા, જ્યારે એમની સર્વિસ એ બરાબર એ પોલીસ સ્ટેશનમાં થઈ હશે। બીજો એક કિસ્સો કહું છું। સુરતના ભેસ્તાનમાં એ ભેસ્તાન પોલીસ એક બુટલેગરને પકડવા ગઈ, એ વિસ્તારમાં આ બુટલેગરની હાક વાગતી હતી। આ દ્રશ્યો પણ એ બુટલેગરના જ છે। લોકો આ બુટલેગરથી થરથર કાંપતા હતા। પોલીસને જ્યારે આ બુટલેગરને પકડવા માટે એ ગયા, એમણે ઘેરો બનાવ્યો, પોલીસે જીવની પરવા કર્યા વગર જ્યારે આ બુટલેગરને આંતરો તો પોલીસની વેનને ટક્કર મારીને ભાગી ગયો। પોલીસના હાથ તો બંધાયેલા છે, એ પોલીસ જે આને પકડવા ગઈ હશે એમની બંદૂક એમના કમરે લટકેલી હશે, પણ એનો ઉપયોગ ના કર્યો। જ્યારે પકડાયો તો જે લોકોની વચ્ચે દાદાગીરી કરતો હતો એ વિસ્તારમાં જ પોલીસે આ બુટલેગરને કાયદાનું ભાન કરાવ્યું, એનો વરઘોડો એ જ વિસ્તારમાં નીકળ્યો। તો માનવ અધિકાર કોનો છે? એ બુટલેગરનો કે પછી એ હલકાઈના કારણે કાંપતી એ વિસ્તારની પ્રજાનો? પોલીસે જે કર્યું એ સારું કર્યું। મેં કીધું કે શહેરોમાં એ પોલીસ ગુનેગારોની સામે પોતાનું સ્ટાન્સ એ બદલી રહી છે। રાજકોટમાં એ વધતા ગુનાએ સૌરાષ્ટ્રના લોકો માટે ખૂબ જ ચિંતાનો વિષય છે। રિક્ષા ચલાવનારો એક વ્યક્તિ એના પેસેન્જર સાથે એ દાદાગીરી કરીને છરી બતાવતો હતો। આ ભાઈને તમે કેમેરામાં જોવો છો, એ પોલીસ વર્તી ગઈ કે ભાઈની માનસિકતા છે શું, એને પકડી લીધો અને રાજકોટના ભરી બજારમાં એ વિરાણી ચોકમાં લુખ્ખાનું સરઘસ કાઢ્યું। તો પોલીસે કોના માનવ અધિકારનું રક્ષણ કર્યું એ આપણને ખબર પડે છે। ચાહે એ ગુંડાગીરી કરનારા માણસના માનવ અધિકારની એ પોલીસે ચિંતા કરવાની, કે જેને છરી બતાવીને જેના પર એ દાદાગીરી કરે છે, જેના પર એ ખોફ જમાવે છે, એ સામાન્ય જનતાના, એ કાયદાથી બાધિત જનતાના
માનવ અધિકારની રક્ષા એ પોલીસે કરવાની છે. એ પોલીસનું પોતાનું કામ છે. આજે સુરતમાં પોલીસે જેનું સરઘસ કાઢ્યું એ ભાજપનો સક્રિય કાર્યકર છે. અત્યારે તો ભાઈ હાથ જોડી રહ્યા છે. એક લગ્નમાં એની લાયસન્સ વાળી રિવોલ્વર કાઢી અને 5 રાઉન્ડ ફાયર કર્યા. લગ્નમાં નાચતા 2 નિર્દોષ નાગરિકોને ગોળી વાગી. આજે જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. જેને એ ભાઈએ વરઘોડામાં એ ગોળીબાર કર્યો ને જે 2 લોકોને ગોળી વાગી. તો કોઈને લાયસન્સ ત્યારે મળે છે જ્યારે એના જીવને જોખમ હોય અને એની એ સ્વરક્ષા કરી શકે. લગ્નમાં રોલા પાડવા બંદૂક લઈને ફાયરિંગ કરે, નિર્દોષનો જીવ જાય તો કોના માનવ અધિકારની પોલીસે ચિંતા કરવાની છે? ઉમેશ તિવારીના કે જે 2 નિર્દોષ લોકોને ગોળી વાગી એના માનવ અધિકારની ચિંતા કરવાની છે. પછી એનો કોઈ પણ હોદ્દો હોય, એ વ્યક્તિ કોઈ પણ હોય, આજે સુરતમાં આ ઉમેશ તિવારીનું સરઘસ નીકળ્યું અને જનતા એ જ અપેક્ષા રાખે છે કે પોલીસ પણ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર, કોઈની શરમ માયા વગર એ બધાનો વરઘોડો કાઢે જે લોકો જનતામાં ખોફ જમાવવાનો પ્રયત્ન કરે છે. પોલીસે વર્તી જાય કે રીઢો ગુનેગાર છે. પોલીસ એ પણ પ્રયત્નો ઘણી બધી વાર કરે છે કે ભાઈ જેલમાં હોય ત્યારે એને કંઈક કામ ધંધો મળી જાય ને કંઈક ભણવામાં લાગે ને એના ઘર પરિવારની ચિંતા કરે. પણ એ છૂટ્યા પછી જો એ વ્યક્તિ એ જ કામને પકડી રાખે છે તો એ તો લાઠી દંડા સિવાય એનો કોઈ ઉપાય નથી. કાયદો કંઈક કહેતો હશે. હું માનું છું કે જનતા એ દબાવ બનાવશે અને એ આપણા શાસકોએ કાયદાને પણ એ ક્યાંક બદલવો પડશે. થોડા સમય પહેલા અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં અસામાજિક તત્વોએ જે હુડદંગ મચાવ્યું હતું, દારૂ પીને ધમાલ મચાવતા એ લુખ્ખાઓની સામે એ સોસાયટીના રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો. ખુલ્લી તલવાર લઈને રોપ જમાવતા હતા, એક બેનની છેડતી કરી, કોઈના ઘરમાં જઈને તોડફોડ કરી આવ્યા. આ ઘટનાના સીસીટીવી કોઈ જુએ તો એમના મનમાં ડર પેદા થાય કે આ લુખ્ખાઓનું નામ એ કોઈ દિવસ ન લેવાય. તો પોલીસ આવા લોકોનું એ કરે શું? એને હાર થોડા કરે, એને નસીહત કરવા જ પડે. અને અમદાવાદના બહુચર્ચિત કેસમાં જેણે તલવારો લહેરાવી હતી એ તમામ આરોપીઓને સૂરજના અજવાળામાં એ રસ્તામાં ફેરવ્યા હતા. એમને ખબર પડી કે સીધા લોકોમાં ડર પેદા કરશો તો પોલીસ એનું કામ તો કરશે જ, એમની સર્વિસ તો થઈ જશે, પણ દોરડા બાંધીને ફેરવ્યા હતા. તો પોલીસ આવા કિસ્સાઓમાં એ કોના માનવ અધિકારનું રક્ષણ કરે? એ દારૂ પીને ખુલ્લી તલવારોથી ખોફ પેદા કરતા આવા લુખ્ખાઓનું, કે પછી કાયદાઓનું પાલન કરીને ઓફિસથી ઘર અને ઘરથી ઓફિસ જતા એ નાગરિકોનું? તો કેટલાક સંજોગોમાં એ કોર્ટો પણ ક્યારેક સ્ટેન્ડ લે છે. હું એવું નથી કહેતો કે કાયમ એને લોક લાગણીને લઈને એ કોર્ટના એ ખટલા ચાલવા જોઈએ. ઘણી બધી વાર એ કોર્ટો એવું કહે છે કે મીડિયા ટ્રાયલ ચલાવવાનું તમે બંધ કરો. મીડિયા ટ્રાયલનો મુદ્દો એ છે કે જ્યારે જનતામાં કોઈ રોષ પેદા થાય, જનતામાં કોઈ ઘટનાને લઈને ગુસ્સો થાય, તો એ પ્રજાએ, જનતા એ કાયદાથી બાધિત નાગરિક એવું ઈચ્છે છે કે ફરીવાર આવી ઘટના ન બને. એ માટે કોર્ટ પણ જે કરવું એ કરે અને પોલીસને પણ જે કરવું એ કરે. કાયદાઓની પોથીઓ બહુ મોટી છે. આપણે ત્યાં એ જ્યારે ખુલે છે ને કોર્ટોમાં જાય છે તો મોટા ભાગના લોકો એ જામીન લઈને છૂટી જતા હોય છે. કેવા કેવા કિસ્સાઓમાં જામીન ઉપર લોકો છૂટે છે એ આજનો ચર્ચાનો વિષય નથી. પણ આ એવા લોકો છે કે જેમણે એ છરીઓ એટલે બતાવી કે લોકોમાં ખોફ પેદા થાય, જેમણે ખુલ્લી તલવારો એટલે લહેરાવી કે એમને દારૂના ધંધા કરવા છે, એમને લોકોના એ વ્યાજવટાના ધંધા કરવા છે ને લોકોને ડરાવવા છે. એવા લોકોને એકવાર પકડ્યા પછી, જેલમાં નાખ્યા પછી, એ છૂટી ગયા પછી પણ જો એ ધંધો ચાલુ રાખે છે તો આજની તારીખે એ લોકમાનસ એવું કહે છે, જનતા એવું કહે છે કે કોઈ ના કોઈ રીતે આવા લોકોને કાયદાનું ભાન થવું જોઈએ ને થવું જ જોઈએ. તો એના કારણે જે લોકો લિટિગેશનો કરે છે, જે માનવાધિકારના પ્લેકાર્ડ લઈને આવે છે, એમને શું સમજવું જોઈએ ને જનતા શું સમજે છે, એની લાગણી શું છે ને કાયદો શું કહે છે, એ આપણે સમજીશું. આજનો આપણો મુદ્દો છે દાદાગીરી કરશો તો સરઘસ નીકળવાનું છે. આપણી સાથે 5 વક્તાઓ છે. સંજીવ પંચોલી છે, ભાજપના નેતા છે. ડોક્ટર મનીષ દોશી છે, કોંગ્રેસના નેતા છે. આરસી પટેલ છે અને એમજી કનેરિયા સાહેબ છે, બંને પૂર્વ પોલીસ અધિકારી છે. ને જગદીશભાઈ મહેતા છે, વરિષ્ઠ પત્રકાર છે. એ પહેલા એકવાર અમે હર્ષસંઘવીને એવું પૂછ્યું કે આ લોકો લંગડાતા ચાલે જ, કેટલાક લોકો ફરિયાદ કરી રહ્યા છે, લોકોનું સરઘસ નીકળે છે તો લોકો માનવ અધિકારની દુહાઈ દઈ રહ્યા છે. તમે શું કહેશો? એમણે શું કીધું એ સાંભળીએ અને પછી હું અહીંયા જેને બોલાવે છે ને એ સવાલો પૂછું છું. છેલ્લા ઘણા દિવસથી હું જોઉં છું કે આ શહેરના અનેક વિસ્તારમાં
શોધી શોધીને વરઘોડો નીકળી રહ્યો છે. હું શહેર પોલીસ કમિશનર શ્રીને એટલા માટે અભિનંદન આપું છું. ક્રાઇમ બ્રાન્ચના જેસીપી રાઘવેન્દ્ર વત્સ, અમારા ડીસીપી ભાવેશ રોજિયા અને એમની આખી ટીમને બી અભિનંદન આપું છું. શહેરના ખૂને ખૂનેથી ટપોરીઓને શોધી શોધીને શહેર ભૂલી જવાય એ પ્રકારના વરઘોડા આપણે સૌ લોકો નજરે જોઈ રહ્યા છે. પણ હજી એ ક્યાંય કોઈ ખૂણામાં બચી ગયું હોય, કોઈ ખૂણામાં લાગે તમને ત્યાં ટપોરીગીરી કરે છે, ઘરે ને ઓફિસમાં બેસવાની બદલે રોડ પર પલાઠી મારીને કોઈ ઢીંગા મસ્તી કરતું હોય તો એને બી તમે પોલીસના વરઘોડામાં જરૂરથી નજરે પડશે, એટલી હું આપને ખાતરી આપું છું. અને આપણે આપેલો દંડો એને જ્યાં જરૂર પડે ત્યાં છૂટથી વાપરવો જ જોઈએ. અને હું આ જાહેર મંચથી ખૂબ જવાબદારીથી કહું છું, જે ગુનેગાર જે ભાષા સમજતો હોય, જે ગુનેગારને જે ભાષા આવડતી હોય એ ભાષાથી સમજાવી શકે એને જ પોલીસ કહેવાય. ચાલો, સૌથી પહેલા પટેલ સાહેબ 2 મિનિટ માટે હું તમને તમારો મત જાણવા માંગુ છું, પછી હું બધાને 2 મિનિટ પૂછું છું. દેન આફ્ટર તમારા એ મુદ્દામાંથી, તમારા મતમાંથી નીકળેલો સવાલ હું પૂછું છું. પટેલ સાહેબ, આરસી પટેલ સાહેબ, સૌથી પહેલી 2 મિનિટ તમારી. પટેલ સાહેબ. જી બોલો સાહેબ. સૌથી પહેલા હું એ પૂછવા માંગુ છું કે આ લોકોના જે વરઘોડા નીકળે છે, લોકોમાં જે ખોફ પેદા કરે છે, એવા લુખાઓ ટપોરીઓના સરઘસ નીકળે છે. સમય જતા એવું થશે કે એમને પણ ડર લાગશે અને લોકો પણ એ ડરતા બંધ થશે, પોલીસ પાસે જશે અને ફરિયાદો કરતા થશે. પટેલ સાહેબ 2 મિનિટ. બિલકુલ બિલકુલ. ધન્યવાદ. વ્યક્તિગત રીતે હું આ વરઘોડા નીકળે છે એની ફેવર કરું છું. એ લોકોને આ જ પ્રકારની ટ્રીટમેન્ટ શોભે એ પણ હું માનું છું. અને જ્યારે જ્યારે આ લોકોએ સમાજને દબાવવા, કચડવા, પોતાના વિસ્તારમાં વર્ચસ્વ ઉભું કરવા માટે જ્યારે પ્રયત્ન કર્યો છે અને લોકોએ ખૂબ સહન કર્યું છે, આવા સમયે લોકોનો જે અધિકાર છે એનું સંરક્ષણ થાય એ માટે આ વરઘોડા એક નમૂનારૂપ રીતે જે છેલ્લા થોડા સમયથી સરકારે એ દ્રષ્ટિ રાખી છે અને પોલીસે એ દ્રષ્ટિએ કામ કર્યું છે, એ ખૂબ આવકારદાયક છે. કેમ કે બીજો વિકલ્પ નથી સાહેબ. સમાજને કબજામાં લઈ લીધો છે આવા લુખા તત્વોએ, અથવા તો થોડી ઘણા આવેશની અંદર એ હત્યા કરી નાખે છે, પોતાનું વર્ચસ્વ જમાવવા માંગે છે. એટલે હું વ્યક્તિગત રીતે માનું છું કે આ વરઘોડા બરોબર છે. બીજી વાત કે સમાજને નિર્ભય કરવો, ડરમાંથી બહાર કાઢવો, તો એના માટેના જેટલા તોર તરીકા હોય એટલા પોલીસે અને સરકારે અજમાવવા જોઈએ. અને આ સરકાર અત્યારે જે કંઈ કરી રહી છે એ બરોબર કરી રહી છે. પણ સાથે સાથે એ કહું કે આ પ્રકારના કેટલાક માનવતાવાદી માણસો ફૂટી નીકળશે કે જેઓ આ લોકોના લુખાઓના અધિકારના રક્ષણ માટે જયારે કોર્ટ કચેરી અથવા તો બીજી રીતે અરજીઓ કરશે ત્યારે સરકારે એ પોલીસ અધિકારી સમર્થનમાં અને ટેકામાં ઉભું રહેવું પડશે. જનતાએ પણ એને ટેકો આપવો પડશે. ફાઇન. ચલો, કનેરિયા સાહેબ, આપના માટે 2 મિનિટ છે. સવાલ સેમ છે. કનેરિયા સાહેબ 2 મિનિટ. હાજી હાજી, નમસ્કાર હેમંતભાઈ. જી નમસ્કાર સર. ખાસ કરીને જે આરસી પટેલ સાહેબે જે વાત કરી છે એમની સાથે હું સમર્થન આપું છું. જી. હવે આમાં ખાસ તો એક વસ્તુ એવી છે કે કાયદાકીય જોગવાઈ એવી છે કે હું તમને જરા 1 મિનિટમાં, રાઇટ ટુ ધ હ્યુમન લાઈફ ઇઝ ધ ફંડામેન્ટલ રાઇટ ઓફ એવરી પર્સન ટુ લાઈવ એન્ડ નોટ બી આર્બિટ્રેટરી deprived of their life. And nobody, including the government, can try to end your life. This is the provision in the law. એટલે આ વસ્તુ પર ધ્યાનમાં રાખી અને પછી પોલીસે કામગીરી કરવી પડશે. ઘણી વખત એવું બને છે કે આજે ગૃહમંત્રીશ્રીએ જે સૂચનાઓ આપેલી છે એને હું અભિનંદન આપું છું. અને જાહેરમાં જે રીતે એમ કે આ ગુંડા તત્વોને નાથવા માટે, પોલીસ ખાતાને મોરલ ઊંચું લાવવા માટે અને પોલીસના કામગીરીને પ્રોત્સાહન આપવા માટે આ જે ગૃહમંત્રીશ્રીએ જે સૂચનાઓ આપેલી છે એ આવકાર્ય છે. પરંતુ સાથે સાથે
આ વસ્તુમાં એ પણ ધ્યાન રાખવું પડે કે જે વરઘોડા કાઢે છે અથવા તો આ ગુનાઓનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે જે એને જગ્યાએ લઈ જાય છે જી. એમાં એક વસ્તુની જરૂરી છે કે સુપિરિયર ઓફિસર છે જી જે રેન્ક ઓફ આઈપીએસ ઓફિસર હોય એના સુપરવિઝન હેઠળ આ કાર્યવાહી કરવાની Okay. રહેશે અને એમની પરમિશનથી આ કાર્યવાહી કરે તો એમાં બને ત્યાં સુધી આ જે સૂચનાઓ આપેલી છે એનો દુરુપયોગ પણ ન થાય એ ધ્યાનમાં રાખવું પડશે. ઘણી વખત આવું બને છે કે જેમાં કોઈને બ્લેકમેલ કરવા માટે કોઈની તોડબાજી કરવા માટેના ઈરાદે પોલીસ એને ધમકાવશે કે તારો વરઘોડો કાઢીશું, જાહેરમાં તને બાંધીને ફેરવીશું, એમ કરીને એ પોલીસ ઘણી વખત આ રીતે જે કાયદાકીય રીતે અથવા તો સરકારની સૂચનાઓ જે આપવામાં આવે છે જી. એ સૂચનાઓનો એક દુરુપયોગ પણ થાય છે, જે પણ સાથે સાથે ધ્યાનમાં લેવું જરૂરી છે. ઓકે, ઓકે. પણ જ્યારે આવા કઈ સર, હું આવું તમારી વરઘોડો જે પાસે. કાઢવામાં આવે છે, સપોઝ હું આવું તમારી પાસે. તમે આંશિક સહમત છો કે જગદીશભાઈ, તમે શું કહો છો જ્યારે આ પ્રકારના વરઘોડા નીકળે, ફંડામેન્ટલ રાઇટ્સની વાત આવે તો ફંડામેન્ટલ રાઇટ એ છે કોનો? જીવન જીવવાનો અધિકાર છે કોનો? હેમંતભાઈ, માનવ અધિકાર વાળા જયારે ફંડામેન્ટલ રાઇટ્સ ની વાત કરે, એ માનવ અધિકાર વાળા છે ને બે પાર્ટી વચ્ચે થર્ડ પાર્ટી જેવા છે. એક પીડિત છે, એક પીડા આપનારા છે. આ લોકો બંને માંથી તમારી જાણ ખાતર આનંદ મંગળ કરનારા લોકો છે, મજો લેનારા માણસો છે. મોટા ભાગના કિસ્સાઓમાં એવો બધા જ માનવ અધિકારની વાત કરશે એ અપરાધી તરફે જ હશે. રાતના 12:30 પછી પણ સુપ્રીમ કોર્ટ ખોલવામાં જો આપણા દેશના ઇતિહાસમાં થઈ છે, શું કામ થઈ છે? એ બધા જ દેશના દ્રોહીઓ હતા એને છોડાવવા માટે થઈ છે. કોઈ સારા વ્યવસ્થિત કે સારા માણસો માટે ક્યારેય થઈ નથી. એટલે આ જે થાય છે એ ઉચિત જ છે, એમાં જરાય ખોટું નથી. કનરિયા સાહેબ, ડીવાયએસપી સાહેબે જે અપવાદરૂપ ઘટનાની વાત કરી, એવું તો બધું બનવાનું હાથી તોડાતા હોય ત્યારે ગધેડા ધડામાં જતા હોય. પણ મોટા ભાગના કિસ્સાઓમાં આપની જાણ ખાતર કે એક બે વસ્તુ કરવી જોઈએ. જેનો તમે વરઘોડો કાઢો એના શું શું અપરાધ છે એ પણ ડિસ્પ્લે કરો, એટલે સમાજને ખબર પડે કે જેનો વરઘોડો નીકળ્યો છે એને આટલા આટલા અપરાધો પણ કર્યા છે, એટલે વાત થાય પૂરી. પરંતુ આ થવું જ જોઈએ. જો પોલીસ કાયદો હાથમાં નહીં લે તો કોણ લેશે? અત્યારે માફિયા તો લેતા ફરે છે. કાયદો હાથમાં નહીં લેવાનું તો માફિયાને ન હોવું જોઈએ, એ ન લઈ શકવા જોઈએ. જેના હાથમાં કાયદો છે ને હાથ બાંધેલા હોય તો કઈ રીતે ચાલે? એટલે આ બિલકુલ બરાબર છે. તમારી જાણ ખાતર આપણે જે કાયદા કાનૂનમાં કહી છે, 100 ગુનેગાર ભલે છૂટી જાય, એક નિર્દોષને સજા ન થવી જોઈએ. આ વાક્યએ આપણા કાયદાને છૂટો બનાવી દીધો. વાસ્તવમાં એવું છે, 100 અપરાધી છે ને 100 નિર્દોષને કદાચિત ભલે સહન કરવું પડે, એક અપરાધી તો છૂટવો જ ન જોઈએ. કારણ કે અપરાધીની સંખ્યા ક્યારેય બહુમતીમાં હોતી નથી. આખા ગામમાં 2 જ ગુંડા હોય, એ 2 ને તમે ટાળી દો, ગામ આખું શાંતિ રાખે. એટલે આ જે વાક્ય છે એ પણ ખોટું છે. કાયદો હાથમાં લેવાની વાત છે. પોલીસના હાથમાં કાયદો જ હોવો જોઈએ ને એ રીતે જ એને થવું જોઈએ. ગામડામાં કહેવત છે, ધોકે ડોબું દોવા દે, ધોકે છૈયું છાનું રે, ધોકે જાર બાજરી, ધોકે નાર પહારી. એ જમાનાની વાત હતી. અત્યારે તો ધોકે નાર પહારી નહીં, ધોકે આ પ્રકારની ગેંગ હોય એ તો જ પહારી થાય. એટલે આ કરવું જ જોઈએ. એમાં જરાય ખોટું નથી. હર્ષસંઘવીએ જે કઈ છૂટ આપી છે એને ધન્ય હો. ફાઇન, ચલો મનીષભાઈ 2 મિનિટ છે, તમારો મત કહો, એ પછી હું મારા જે સવાલો છે, જનતાના જે સવાલો છે એ પૂછું. મનીષભાઈ 2 મિનિટ. હેમંતભાઈ, આજનો વિષય ની મૂળભૂત વાત છે કે રાજ્યની અંદર ગુંડા તત્વો બેફામ બનતા અંતે આ પ્રકારની કાર્યવાહી કરવા માટે ખુદ ગૃહ રાજ્યમંત્રી શ્રી કહી રહ્યા છે. એ જ દેખાય એમની વાત કે રાજ્યની અંદર અસામાજિક તત્વો બેકાબુ રીતે કાયદાને ઘોરીને પી જાય છે અને કોઈને કાયદાનો ડર નથી ને ગુંડા તત્વો એટલી હદે વકરી ગયા છે. જે સલામત ગુજરાતની વાત કરનારી સરકારમાં અત્યારે સંપૂર્ણપણે ગુજરાતીઓ અસલામત છે. ત્યારે એક સમય હતો કે પોલીસ અધિકારીઓના ડરથી એ વિસ્તારના ગુંડાઓ જતા કે આ સાહેબ જંજીરવાલા આવ્યા તો એ વિસ્તારમાં એ દિવસે જેથી પોસ્ટિંગ થાય એ દિવસે ગુંડાઓ એ વિસ્તારમાંથી જતા રહેતા હતા. એવા જે પીકે દત્તા સાહેબ જેવા હતા કે પોલીસ અધિકારીઓના નામથી વિસ્તારના લોકો થરથરીને ગુંડાઓ અસામાજિક તત્વો બંધ થઈ જાય. આજે પરિસ્થિતિ ઉલટી થઈ છે. એટલે મોભા ઉપરથી પાણી જાય માથા ઉપરથી. ત્યારે ગૃહ રાજ્યમંત્રીશ્રીની ડાહી વાત એમને જે સરસ રીતના સ્લોગન સાથે કીધી છે, પણ હકીકતમાં આ ગૃહ રાજ્યમંત્રીને ગૃહ વિભાગના નિષ્ફળતાનું એકરારનામું છે. પણ હું વીટીવીના માધ્યમથી કહું છું કે ગુંડાઓ બેકાબુ થયા છે.
એને પ્રજાની વચ્ચે ડરનો માહોલ છે, ભયનો માહોલ છે. સામાન્ય વાતની અંદર લોકો દિવાળીના દિવસે આપણે જોયું તો દિવાળીના 2 દિવસમાં ફટાકા ફોડવાની બાબતે પણ જો માણસ રોકે તો નિર્દોષ ડોક્ટર સરસ મજાનો જાણીતા તબીબનો હત્યા થઈ ગઈ હતી. એવા 4-5 હત્યાઓના બનાવ ત્યાં દિવાળી આસપાસ થયા હતા. નાની નાની ઘટનાઓની અંદર ગુંડાઓ પોતાની વળવખોલી રીતે પોતાની વસૂલી માટે જે રીતે કરે. સુરત અત્યારે ક્રાઇમની દ્રષ્ટિએ સિટીના ક્રાઇમ, શહેરોના ક્રાઇમની અંદર સુરત ક્રાઇમ રેટમાં અતિ ઊંચું છે. અમદાવાદ શહેરની અંદર પણ એનો બીજો નંબર આવે છે. પછી આ બધાની દ્રષ્ટિએ ખંડરી, હત્યા, જે રીતે આ બધી પરિસ્થિતિને રોકવા માટે અંતે હવે યાદ આવ્યું છે, પણ દેર આયે દુરસ્ત આયે કે જેની અંદર થોડી કાર્યવાહી એવી થાય નકર અને પછી પાછી પોલીસ એલસીટી થઈ જાય જૂના જેવી, એવું ન થાય ને અસામરિક તત્વો પાછો કબજો કરી લે જે ભૂતકાળના છેલ્લા વર્ષોમાં થયું છે. અંતે માથા ઉપરથી પાણી જતા એમને યાદ આવ્યું છે. તો હું એમ માનું છું ગુજરાતની જનતા માટે કઈક રાહત થાય. સંજીવભાઈ 2 મિનિટ તમારા માટે છે. હું તો એ કહું છું, જનતાનો મત છે કે આવા લુખાઓનું, ગુંડા તત્વોનું સરઘસ નીકળવું જોઈએ. જેને એકવાર પોલીસ પકડે છે, 2 વાર પકડે છે, 3જી વાર પણ એ જ ગુનો કરે છે, એનું સરઘસ નીકળવું જોઈએ. એના માનવાધિકારનો કોઈ મુદ્દો નથી. આંશિક રીતે મનીષભાઈ પણ સહમત છે. તમારો મત હું 2 મિનિટ માટે માંગુ છું. પંચોલી સાહેબ. સંજીવભાઈ, જે રીતે માનનીય ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જે હાકલ કરી છે અને જેના ભાગરૂપે આજે જે ગુંડાઓને પકડી અને સરઘસ કરવામાં આવે છે એ આવકારદાયક છે અને એ વેલકમ છે. કારણ કે મારા કોંગ્રેસના હમણાં પ્રવક્તા ખૂબ સરસ બોલી રહ્યા હતા. એમને એ જમાનો યાદ દેવડાવો કે અમદાવાદમાં નથી, વડોદરામાં રાજુ રિસાલદાર, સુરતમાં દેવલો, મોહમ્મદ સુરતી, આ આખી ગેંગ એમના જમાનામાં હતી. પરંતુ જ્યારે લો એન્ડ ઓર્ડરની વાત આવે છે ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ખૂબ સારી રીતે ગુંડાઓ પર કાબુ મેળવ્યો છે. આજે જો ક્યાંક ગુંડાઓ થોડા ઊંચા ચડતા હોય તો એ માનનીય હર્ષભાઈએ એમને ઠેકાણે પડવા માટે ખૂબ સારું સૂચન આપ્યું છે અને પોલીસે આ કાર્ય કરવું જોઈએ. હું સ્પષ્ટપણે મારો અભિપ્રાય આપું છું. ઓકે, ચલો. આરસી પટેલ સાહેબ, મારો સવાલ એ હતો કે આ ગુંડાઓ એ જ વિસ્તારમાં મોટા થઈ રહ્યા છે જે વિસ્તારોમાં આપણે એવું કહીએ છીએ કે કાયદાઓનું શાસન છે. એક વિસ્તારમાં એટલા એસીપી છે, એ જ વિસ્તારમાં કમિશનરો છે, એ જ વિસ્તારમાં ઝોનના ડીસીપી છે, એ જ વિસ્તારમાં પીએસઆઈ, કોન્સ્ટેબલ, એએસઆઈ નું રાજ છે, આપણે એવું કહીએ છીએ. તો એ એવડા મોટા થઈ કેવી રીતે ગયા કે રીઢા બની ગયા? શું તમને એવું લાગે છે કે આ લોકોના એ રીઢા ગુનેગારોનું સરઘસ નીકળવાથી નવો ઉભો થયેલો એક પણ છૂટ ભાઈઓ એને કાયદાનો ડર લાગશે કે હું કઈ કરીશ તો પહેલી વારના ગુનામાં પોલીસ મારું સરઘસ મારા વિસ્તારમાં કાઢી નાખશે? પટેલ સાહેબ. બિલકુલ. હવે વાત એવી છે કે વિસ્તારની અંદર દરેક રેન્કના અધિકારીઓ છે, પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર અને શહેર વિસ્તારની અંદર કે ગામડાના વિસ્તારમાં. પણ વાત એમ છે કે કેટલાક સમયથી આ લોકો ઉછર્યા છે તબક્કાવાર. એક રાતની અંદર આ ડોન બની નથી ગયા કે આવા મોટા ગુનેગાર નથી બની ગયા. તબક્કાવાર એમની પ્રવૃત્તિ જાણે અજાણે પોલીસે ચલાવી લીધી છે અથવા તો પોલીસનું એના ઉપર કોઈ પકડ, નિયંત્રણ કે કાબુ રહ્યો નથી. એટલા માટે ડે બાય ડે આ લોકો ડેવલપ થયેલા છે. એક રાતની અંદર નથી થયા અને એમણે નાનું કરતું, મોટું કરતું એ રીતે કરતા જ ગયા છે. હવે એક માનો કે દિવાળી પછી અથવા નવરાત્રી પછી ગુજરાતની કાયદાની વ્યવસ્થા પરિસ્થિતિ થોડી ગંભીર બની ગઈ છે. એટલા માટે હર્ષભાઈ સંઘવીએ આજે જે વાત ઘણા વર્ષોથી દંડાવાળીની દબાઈ ગઈ હતી એ વાતને ફરીથી થોડીક છૂટ આપી છે અને આ છૂટ આપવાથી બીજા આ રીતની છૂટ પોલીસ કરશે, જાહેરમાં સરઘસો કાઢશે તો એની સમાજમાં ગુંડાઓ ઉપર, નાના ગુંડાઓ ઉપર બહુ જ મોટી અસર થવાની છે. દરેકને સ્વમાનનો, પોતાના ધાક હોય તૂટતી દેખાવાનો આ બધાને ડર હોય જ છે. આના ઉપરથી ચોક્કસ નાના જે ગુનેગારો પેદા થઈ રહ્યા છે અથવા પાપા પગલી આગળ વધી રહ્યા છે, છોટી મોટી ઘટનાઓ કરે છે, એ બધા તો હેપતાઈ જશે સાહેબ. આ રીતનું જો ખરેખર ચલણ લાંબો સમય રહ્યું ને તો હું માનું છું કે ગુનેગારી ઉપર મોટો કાબુ પોલીસનો આવશે અને એના માટે પોલીસે લોકો વચ્ચે જે આ પોલીસની હાજરી ઓછી થઈ છે સાહેબ, પેટ્રોલિંગ પોલીસનું ઓછું થયું છે.
એના કારણે આ ગુનેગારો વચ્ચે પોલીસ સતત પહેલા પોઈન્ટની પોલીસ ચાલતી હતી, રૂટના પેટ્રોલિંગની પોલીસ ચાલતી હતી, જે અત્યારે નહીવત જોવા મળે છે. ફિક્સ પોઈન્ટ ઉપર પણ નહીવત જોવા મળે છે. એ કારણે આ ગુનેગારો છે પોતાના લોકલ વિસ્તારની અંદર પોતાની ગેરકાનૂની પ્રવૃત્તિ મારફતે અને લોકો ઉપર ખૂબ ધાક જમાવી દીધી છે. લોકો ખરેખર બોલવા ઈચ્છે છે પણ બોલી નતા શકતા. પણ કદાચ આ વરઘોડા નીકળવાના કારણે, આ રીતનો માર પડવાના કારણે કદાચ જનતા થોડી એમાં હિંમત આવશે અને પોલીસ સુધી પહોંચશે. આપે કીધું એ વાત સાચી કે હવે પોલીસ પાસે જતા જનતા થોડીક ઓછી ડરશે અને પોતાની વાત મૂકશે તો પોલીસ શોધીને આવા ગુનેગારોને ઠીક કરશે. કનેરિયા સાહેબ, તો પટેલ સાહેબ કહી રહ્યા છે કે લોકો પોલીસની હાજરી એ લોકોની વચ્ચે ઓછી થઈ હતી, એક અવકાશ હતો ને એના કારણે આ લુખ્ખાઓને મોટા થવાનો એક ચાન્સ મળી ગયો. શું આપણે ત્યાં એ પોલીસના પેટ્રોલિંગના મુદ્દાઓ વર્ષો જૂના છે કે કેટલાક વર્ષોમાં આ ડેવલપ થયું છે જેના કારણે એમને એ પોલીસનો ખોફ રહ્યો નહીં અને એમને એ વારંવાર ગુના કરવાની આદત પડતી ગઈ? કનેરિયા સાહેબ. પટેલ સાહેબની વાત જે છે એ સાથે હું સંમત છું. કારણ કે જૂના ટાઈમમાં એવું હતું કે પોલીસનું પેટ્રોલિંગ, રેલવે સ્ટેશન, એસટી સ્ટેન્ડ, ધર્મશાળાઓ આ તે બધા ઉપર ખૂબ જ સ્ટ્રિક્ટ એનું ચેકિંગ ચાલતું હતું અને જે બહારના ગુનેગારો આવે તો એને પકડીને એમના એ રોલ બી રોલ ની પ્રથા જે રાખેલી હતી, જેના કારણે એક સાયકોલોજીકલ ગુનેગારો ઉપર ઇફેક્ટ ઉભી થતી હતી. પ્રિવેન્શન ઇઝ ધ બેટર ધેન ડિટેક્શન. જયારે ગુનો બને છે અને એ આપણે પકડવા માટે સીસીટીવી કેમેરાના અંતે એની સહાય લઈને જે પછી પોલીસના ધારાઓ જે ગુનેગારોને પકડવા માટે દોડધામ કરે છે, એને બદલે એ ગુનાઓ બનતા અટકાવવા માટે વધારે પ્રયત્ન કરવાની જરૂર છે. જે આજે કોઈ પણ જાતના ગુના અટકાવવા માટેની કાર્યવાહીમાં પોલીસ ખૂબ જ ઢીલી છે, નિષ્ક્રિય છે. એ નજરે દેખાય છે કે તમે રોડ ઉપર નીકળો તો કોઈ યુનિફોર્મનો પોલીસ કોન્સ્ટેબલ કે ઉપરના અધિકારીઓ રોડ પર પેટ્રોલિંગ કરતા જોવામાં આવતા નથી. ટ્રાફિકના માણસો ટ્રાફિક ઉપર બરાબર ટ્રાફિક મેનેજમેન્ટ કરતા નથી અને સાઈડ ઉપર ઉભા રહી અને મોબાઈલ ઉપર જ લાગેલા રહે છે. એના સુપરવાઇઝરી ઓફિસરો ત્યાંથી પાસ થાય છે પણ એ લોકો પણ એમને રોકી શકતા નથી ને એનું સુપરવિઝન એ લોકો ઉપર કડક રીતે થતું નથી. ઉપલા અધિકારીઓ ઓફિસમાં બેસીને જે વહીવટ કરતા હોય એને બદલે એને રોડ પર આવી અને ફિલ્ડ વર્ક કરવાની જરૂર છે, જે ઉપલા અધિકારીઓ આ કરતા નથી અને એ પ્રમાણેની પરિસ્થિતિ ઉપલા અધિકારીઓથી જ આવી પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે છે, જેથી નીચેના અધિકારીઓ પણ એ પ્રમાણે રોડ ઉપર નીકળતા નથી, નીચેના માણસોની સુપરવિઝન કરતા નથી, એમને પ્રોપર ગાઈડન્સ આપતા નથી, સૂચનાઓ પણ આપતા નથી અને જેને કારણે અટકાયતી પગલા લેવામાં આવતા નથી. બીજી વાત એ છે કે મિનિમાઇઝિંગ અને બર્કિંગ, જે ગુનાઓની જાહેરાત થાય છે એમાં બને ત્યાં સુધી મિનિમાઇઝિંગ કરે છે અને બર્કિંગ કરે છે, ગુનાઓની નોંધણી જ નથી કરતા. જો ગુનાની નોંધણી કરવામાં આવે અથવા તો એમને નાનો ગુનો બને છે એવી જાહેરાત પોલીસમાં આવે, તાત્કાલિક ફરિયાદ નોંધી અને એ જે તે જગ્યાએ જઈ અને પોલીસ એને પકડવા માટે અટકાવવા માટે પ્રયત્ન કરશે તો એ ગુનેગારો ઉપર ધાક ઉભી થશે અને ગુનેગારો એના કરતા આગળ વધીને મોટો ગુનો કરતા અટકી જશે. જે આજની પરિસ્થિતિ એવી છે કે મિનિમાઇઝિંગ અને બર્કિંગનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે કોઈ પણ જાતની નાની કોઈ પણ ગુનો બને તો એની ફરિયાદ કરવા પોલીસમાં જાય છે તો પોલીસ એને સાંભળતી જ નથી અને એમની અરજી લેવામાં આવે છે. અરજી તો કાયદામાં અરજીની કોઈ જોગવાઈ જ નથી અને જેના કારણે ગુનાઓ જે બને છે એના કરતા ઘણા ઓછા પ્રમાણમાં નોંધાય છે, જેથી કરીને લાંબા ગાળે આવા ગુનાઓની પ્રવૃત્તિ અને ગુનાહિત પ્રવૃત્તિ ખૂબ જ વધતી જાય છે. આ એનું કારણ છેલ્લા 10-15 વર્ષથી મિનિમાઇઝિંગ અને બર્કિંગનું પ્રમાણ વધી ગયું છે. પ્રિવેન્શન એક્શન લેવાતા નથી, પોલીસ પેટ્રોલિંગ કરતી નથી અને આ જે ધર્મશાળાઓ, રેલવે સ્ટેશન કે પબ્લિકની અવરજવર સ્થળ ઉપર એનું ચેકિંગ કરવામાં આવતું નથી, જેના કારણે આજની આ પરિસ્થિતિ ઉભી થઈ છે એવું હું માનું છું. ઓકે, મહેતા સાહેબ, જગદીશભાઈ, મારો સવાલ એ છે જે વાત પટેલ સાહેબે પણ કરી કે જે લોકોમાં કાયદાનો ભાન પોલીસ કરાવી રહી છે, એનું જાહેરમાં સરઘસ કાઢી રહી છે અને લોકોમાંથી એ જનતામાંથી એનો ડર જે છે એને મિટાવી રહી છે, એને નાબૂદ કરી રહી છે. તો કાલે એવું થશે કે કોઈ પણ આવી પ્રવૃત્તિ કરનારી વ્યક્તિ સામે એ જનતામાંથી કોઈ પણ વ્યક્તિ એ પોલીસ પાસે એની ફરિયાદ કરવા જશે. પોલીસે એનો અપ્રોચ આ ઘટના પછી જો ખરેખર ગુજરાતની પોલીસે એનો સ્ટાન્સ બદલી રહી છે, એની નીતિને બદલી રહી છે
અને જાહેરમાં એ જનતામાંથી એનો ખોફ એ કાઢી રહી છે, તો પોલીસે પણ એની તૈયારી રાખવી પડશે કે કોઈ સામાન્ય માણસ જો પોલીસ સ્ટેશનના પગથિયા ચડીને કોઈ આવા લુખ્ખાની સામે ફરિયાદ કરવા આવ્યો તો તમારે એને ગંભીરતાથી લેવો પડશે. અરજી નહીં, તમારે FIR નોંધીને એ કાયદાકીય પગલાં લેવા પડશે. જગદીશભાઈ. જુઓ હેમંતભાઈ, એક 50% જેવી આ વાત છે, 50-50 જેવી. ભાઈ, અપરાધી કોઈ પણ હોય એને સજા આપવાની વાત ગૃહમંત્રીએ કરી છે, પછી એ અપરાધી પોલીસ પણ કેમ નથી હોતો? એને પણ જયારે તો સજા કરશો તો આખી સિસ્ટમ સુધરશે. કારણ કે કોઈ લંગુરિયા નાના મોટા, તમે જેમ અત્યારે ભાઈ સાહેબે વાત કરી, કંજરિયા સાહેબે, રાતોરાત તો કોઈ અમસ્તુ ગેંગ ઉભી થતી નથી હોતી. જે ઓર્ગેનાઇઝ ક્રાઇમ જેને કહેવાય, જેનો ધંધો જ છે ક્રાઇમ કરવાનો, લોકોને હેરાન કરવાનો, લૂંટવાનો, મારી ખાવાનો, એવી ગેંગ જ્યાં પલપતી હોય વર્ષો સુધી, એ પોલીસના જે તે જવાબદાર લોકોની પણ અસર એના ઉપર થવું જોઈએ ને કાર્યવાહી. તો હમણાં નિર્લિપ્ત રોઈએ જે દરોડો પાડ્યો જામનગરમાં કે ક્યાં, જે દરોડો પાડ્યો મોરબીમાં દરોડો પાડ્યો, એમાં ખબર પડી કે 60 લાખ રૂપિયા જેવા માણસો, તો પોલીસે જે તે વ્યક્તિને નહીં મારવાના લીધા. હવે નહીં મારવાના એને 60 લાખ રૂપિયા લીધા, એનો વરઘોડો કોણ કાઢશે મને કયો? એને શું કામ તમે પોલીસનો પટ્ટો અને બકલ શું કામ પહેરાવવામાં આવ્યા હતા? અપરાધી લોકો આવું કઈ ન કરે એના માટે. હવે આ તો તમે એ અપરાધીને છાવર્યા, 60 લાખ રૂપિયા ખાઈ ગયા. હવે પોલીસ એને શું કરશે? તથાકથિત સસ્પેન્ડ, બીજું કશું જ નહીં. જે પાછા 6 મહિને પાછા હરામના રોટલા ખાઈને પાછા આવી જવાના. તો દરેકને સરખી સજા હોવી જોઈએ, એમ મારું કહેવાનું છે. કે જેટલા તમે ઓર્ગેનાઇઝ ક્રાઇમ તમારે ત્યાં જેટલું પણ થાય છે, આપની જાણ ખાતર આ પોન્જી સ્કીમ વાળા છે જે અત્યારે 60,000 કરોડ રૂપિયા ખાઈ ગયા છે એવું કહેવાય છે, એનો વરઘોડો કેદી નીકળશે મને તમે કહો? ચૂંટણી પછી જયસુખભાઈ પટેલ ચૂંટણી પછી હાજર થયા મોરબી કાંડમાં, 1.5-2 મહિના સુધી જ્યાં રોકાણા હોય ત્યાં. જયસુખભાઈના વરઘોડાની જરૂર નથી. જયસુખભાઈને કોણે સાચવા 1.5 મહિના સુધી જેને પણ સાચવા હોય એનો વરઘોડો કેદી નીકળશે મને તમે કહો? ભૂપેન્દ્રસિંહ ઝાલા જે હમણાં તમે કહો છો આ પૈસા ખાઈ ગયા, એનો વરઘોડો હજી તો ફરાર છે, રામ જાણે. અને ફરાર એટલે બિલકુલ સેફ જગ્યાએ હોય છે, ફરાર બરાર કઈ નહીં, બિલકુલ બુદ્ધિપૂર્વકની સેફ જગ્યાએ હોય છે. ને એના તસવીરો કોની સાથે આવી છે એ મારે કઈ કહેવાની જરૂર નથી, બધાને ખબર છે. આ ખ્યાતિકાંડ થયું, 12 લોકોના મર્ડર કાયદેસર કરી નાખ્યા ડોક્ટરોએ, પૈસા ભૂખ્યા ડોક્ટરોએ 12 લોકોને મારી નાખ્યા. એનો વરઘોડો ક્યારે નીકળશે સુટેડ બુટેડ લોકોનો? એ મને તમે કહો. ડ્રગ્સ કાંડનો એક અત્યારે ગુજરાતમાં દુનિયામાં ક્યારેય નતું એટલું ડ્રગ્સ અત્યારે આવી રહ્યું છે. હવે હર્ષ સંઘવી ત્યારે એમ છાતી ફાડીને કહે છે કે આ તો પકડાઈ રહ્યું છે, પણ ભલામણ ડિમાન્ડ છે તો સપ્લાય છે ને. તો કોણ મગાવે છે, કોના માટે મગાવે છે, ક્યાંથી આવે છે? એનો એક આરોપી તો પકડાઈ ગયો છે, અત્યારે સુરતમાં જેલમાં છે. પણ તમે જુઓ એનો વરઘોડો હું એનું નિવેદન બહાર નથી આવ્યું. શું કામ? લગભગ તો ઘરના ભોપાળા ખુલ્લા પડે એમ છે. પછી ખનીજ માફિયા, સુરેન્દ્રનગર પંથકમાં ખનીજ માફિયા છે, તમારી ઉપર ટ્રોલી ચડાવી દે છે. જે અધિકારી ત્યાં જાય એને રોકવા માટે થઈને એની ઉપર ટ્રોલી ચડાવી દે છે. કેદી એના વરઘોડા નીકળ્યા તમે ક્યારે જોયા? મેં તો જોયા નથી. અને આ પેપર લીક કાંડ જેને કારણે ગુજરાતની સરકાર બદનામ થવાની બોણી થઈ એમ કહો તો હાલે, એ પેપર લીક કાંડ જેને કારણે હજારો લોકોને નોકરી ન મળીને એની જિંદગી તિત્તર બિત્તર થઈ ગઈ. હવે એ પેપર કાંડના લોકો પકડાયા હતા તો ખરા, બધું જ છાપામાં આવ્યું, ફોટા આવ્યા, તસવીરો આવી, એના વરઘોડા નીકળ્યા. એ તો આજે રાતે રાણ જેવા થઈને ફરે છે અને વળી પાછા કોઈ નેતાગીરી કરતા ફરે છે. તો સવાલ એ છે કે કોઈ લંગુરિયાને તમે હાથ પગ ભાંગીને કાયદો કહેવાતો કાયદો હાથમાં લઈને વાત કરો, તો આ બધા જે ગુનેગારો છે જે ઓર્ગેનાઇઝ ક્રાઇમ વાળા, એનું શું મને તમે કહો? અને વાત નંબર 2 કે ગૃહમંત્રીએ કેવું પડ્યું એનો અર્થ એમ છો કે અત્યાર સુધી બ્રેક હતી. આજે તમારે પોલીસને દંડો અમસ્તો પણ ક્યાં આરતી ઉતારવા આપ્યો હતો? દંડો એટલા માટે જ આપ્યો હતો કે જે અપરાધી તત્વો સામે ઉગાવવામાં આવે. પણ હવે જો હર્ષ સંઘવી એમ કહેતા હોય કે તમે દંડો વાપરવાની છૂટ છે, એનું ગુજરાતી શું કે અત્યાર સુધી છૂટ નહોતી, તમે જેમાં પાબંદી મૂકી હતી. એટલે આ બધા પણ વાતો છે એ આપણે બહુ ધ્યાન રાખવું જોઈએ. અને બીજી વાત થઈ નૈતિક વાળી વાત છે તમારી જાણ ખાતર. એક જમાનામાં આ જ પોલીસ તંત્રમાં સતીશ વર્મા, પી.કે. દત્તા, સુખદેવસિંહ ઝાલા, નિર્લિપ્ત રોય અત્યારે વર્તમાન છે તે
એ છે મજબૂતસિંહ જંજીરસિંહ ઝાલા કે A.K. સુરેલિયા, આ બધા અત્યારે બીજા બધા નિવૃત્ત થઈ ચુક્યા છે નિર્લિપ્ત રોયને બાદ કરતા, પણ એ દંતકથા રૂપ બધા થઈ ગયા છે. શું કામ? એની હાજરી માત્રથી તમારે કોઈને વરઘોડો કાઢવો ન પડે. સતીશ વર્મા ખાલી રાજકોટમાં આવવાના હતા તો ઇન્ડિવિજ્યુઅલી બધાએ મેસેજ આપી દીધા હતા કે ભાઈ તમારા દારૂના અડ્ડા બંધ કરો, સતીશ વર્મા આવે છે. તો આવી વાતો છે કે જે લોકો નીતિપૂર્વક કામ કરે એને જો કામ કરવા દેવામાં આવે અથવા તો એ નૈતિક રીતે કામ કરે તો હર્ષ સંઘવીની મંજૂરીની જરૂર નથી. અને જો હર્ષ સંઘવીજી એટલે કે ગૃહમંત્રી અગર જો ક્યાંય કહેતા હોય તો મેં આપને બીજું કીધું તેમ જે બધા જ લોકો આ પ્રકારના ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરનારા છે એના પણ વરઘોડા નીકળવા જોઈએ, તો માનીએ કે કાયદો વ્યવસ્થા તરફ તમારું ધ્યાન છે. જી ડોક્ટર દોશી, તો જગદીશભાઈના કહેવા પ્રમાણે માંગ એ હોવી જોઈએ કે ગંભીર ગુનો કરનારો કોઈ પણ વ્યક્તિ હોય એનું સરઘસ નીકળવું જોઈએ, એ માંગ હોવી જોઈએ. નિશ્ચિતપણે જે ગુનેગારો હા. લિસ્ટ આખું થાય. સંજીવભાઈ તરત જ ચોપડો કાઢ્યો 30 વર્ષનો, એમને યાદ જ નથી કે 30 વર્ષના કાળા કારનામા કાંડ કૌભાંડોના કારણે જે વચન આપીને તમે ગુજરાતમાં આવ્યા હતા એના કારણે આજે ગુજરાતનો સામાન્ય માણસ હેરાન પરેશાન થાય એવું નહીં. સુરતના ધારાસભ્ય અગાઉની ટર્મના એમને પોતે કીધું કે મેં પોલીસ સ્ટેશનમાં વાત કરી અરજીની કે અહીંયા દારૂનું આવું છે. તેને કીધું કે એ તરત તો મને સીધો ફોન આવી ગયો અસામાજિક તત્વોનો, દારૂના અડ્ડાવાળાનો, કે ભાઈ કેમ તું મારા વિરુદ્ધમાં કરે છે, અમે ક્યાં તમને ના પાડીએ છીએ, કઈ નથી મદદ કરતા ચૂંટણીમાં. આ હું નહીં, આ બધા માધ્યમોમાં ચાલી ચૂકેલું ધારાસભ્યના પોતે કરેલી ફરિયાદની સામે બનેલી ઘટના સુરત સહિતના બધા માધ્યમોમાં ચમકી. સવાલ સૌથી મોટો આ સરકારમાં સુંદર મજાનો લઠ્ઠાકાંડ થયો મોટો. અમદાવાદ જિલ્લામાં જ આપણે જોયું હતું શું થયું એનું ભાઈ, કઈ જગ્યાએ થયું. ડમી કાંડ આખું મોટું, ભાવનગરથી માંડીને બધી જગ્યાએ ડમી કાંડ સરકારી નોકરીઓમાં. અત્યારે કાંઈ ખબર જ નથી પડતી કે એમાં શું થયું. કાં કોઈનો વરઘોડો નીકળ્યો કે ન નીકળ્યો, કેટલાની જિંદગી બિચારાની એમને વરઘોડા વગર જતી રહી કારણ કે નોકરી ન મળી, એટલે સામાજિક પ્રશ્નનો ઉકેલ આવ. અને ઓલા લોકો તો મજા કરે. એનાથી આગળ સૌથી મોટું ગુજરાતમાં આર્થિક ગુનાખોરી આસમાને. ક્યાંય કોઈથી તમે જોયું કે નકલી નોટોનો મોટો કારોબાર ગુજરાતમાં ચાલે? લોકસભાના આંકડા કહે છે કે અવ્વલ નંબર ઉપર ગુજરાત છે નકલી નોટોમાં. ક્યાંય વરઘોડો નીકળ્યો કે નકલી નોટનો કારોબારનો મુખ્ય કરતા છે? આપણે જોયું હશે કે અંકલેશ્વરની અંદર કરોડો રૂપિયાની ડ્રગ્સ પકડાણી, ફેક્ટરી આખી બનાવતી. ત્યાં એના માલિકોનું એનું ક્યાં ગયું કોઈ વાત નહીં, કઈ જગ્યાએ નીકળ્યા કઈ નહીં. ચાંગોદરમાં ફેક્ટરી પકડાણી, સાણંદમાં પકડાણી, વડોદરાની અંદર પકડાણી ફેક્ટરી. ફાર્માસ્યુટિકલ કંપની બંધ યુનિટની અંદર દવા બનાવતી હતી. અને એ આફ્રિકાથી માંડીને બધાને એવું સરકાર પોતે કીધું. NDPS ની ઓફિશિયલ પ્રેસ નોટમાં આવ્યું. કાંઈ નહીં, કોઈના વરઘોડા નહીં, ખાલી આવી ગઈ પ્રેસને વાર્તા પતી ગઈ. આ દેશને અને વિશ્વ આખામાં બરબાદી નોતરે એવી નશાના કારોબારીઓને ગુજરાત ગેટવે બને, શું એનો ક્યાંય વરઘોડો ન નીકળવો જોઈએ? કોના કેવાથી રોકાઈ ગયો? ગુજરાતનું એક ખાનગી પોર્ટ, મુન્દ્રા પોર્ટ, કરોડો રૂપિયાની ડ્રગ્સની હેરાફેરી તેની ત્યાંથી ઠલવાઈ રહી હોય. કાં કોઈ દી અહીંયા તપાસના નામે ન થયું. વરઘોડાની તો વાત જવા દો. એનાથી આગળ ડિંગુચા પરિવાર, ગુજરાતની અંદર વિદેશની ધરતી ઉપર જવાના ગેરકાનૂની રીતે કબૂતરબાજી કરનારા લોકો, મોટા પાયે એજન્ટો, અને એક આખો પરિવાર મજબૂરીમાં જાય છે એક આશા અપેક્ષા સાથે. ઠંડીમાં ઠૂઠવાઈને આખો પરિવાર મોતને ભેટે છે. બધાને ખબર પડી ગઈ FBI કે છે ત્યાંથી આવે છે, અહીંયા કોઈ તપાસની વાત નહીં. કેમ હજી સુધી એજન્ટોનો કોઈનો નથી કીધા? કોના તાને કોની સાથે એજન્ટો સંકળાયેલા હતા, કેમ એની આ વાત નથી થતી? સામાન્ય માણસમાં નાનું ભૂલ કરે તો કે પાસપોર્ટ જમા કરાવી દીધો, તો આ એજન્ટોને કોનું રક્ષણ આપે છે? અને પાછા એમ કહો છો કોંગ્રેસના વખતમાં હતી. અરે ભાઈ, એવા એક જિલ્લા કે એવી વાત નહીં. હું એમ કહું ગુનેગારને કોઈ જાતિ કે કોઈ પક્ષ નહીં, એનાથી ઉપર ઉઠીને વાત કરો. 6000 કરોડનો આર્થિક ગુનેગારનું સૌથી મોટું, હજી તો 6000 કરોડ, એનાથી આગળ કેટલું જશે એની ખબર નથી. હજી તો તપાસ CID ક્રાઇમે 6000 કરોડ કીધી. કોની સાથે સંકળાયેલા, કોનું ફુલેકું નીકળ્યું ભાઈ? અને આવી તો પોન્જી સ્કીમના ગુજરાતમાં 40-50 ના તો નામો ફરી રહ્યા છે સીધા. એનાથી આગળ પેપર ફૂટવાની વાત કરી, ભરતી કૌભાંડની વાત થઈ, બધી જગ્યાએ એકેય નો નીકળે. અને આટલા બધા ભ્રષ્ટાચારીઓ રોજ તમે જુઓ ને, રોજ નાનામાં નાનો માણસ ખેડૂત 7/12 દાખલો લેવા જાય, સ્કોલરશીપનો દાખલો જાતિનો લેવા જાય, બીજી જગ્યાએ જાય, પોતાની એન્ટ્રી પડાવવા જાય, દરેક જગ્યાએ ભાવનું લિસ્ટ. એક પણ જગ્યાએ ગયો ભ્રષ્ટાચારીનો વરઘોડો નીકળ્યો. ગામથી લઈને ગાંધીનગર ને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચારમાં, આ સરકારમાં ને સરકાર આખી ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે. કેમ કોઈનો વરઘોડો નથી નીકળતો ભાઈ? તમારે વરઘોડો કાઢવો છે, કાઢો તમે. ડર હોવો જ જોઈએ કાયદાનો.
પણ પોલીસને કઈ કાયદામાં એમાં દંડની ઓલા ઉપર પેન્સિલ લખેલી હોય છે કે આ દંડાનો અમે કઈ ત્યારે જ ઉપયોગ કરવાનો? પોલીસનું કામ જ છે કાયદો વ્યવસ્થા સાચવવાની. ઓકે. અને કાયદો વ્યવસ્થાને એને કઈ ઓલું પ્રીપેડ કાર્ડની જેમ નથી આપ્યું કે અમે કીધું એટલા જ દિવસ વાપરવાનું, અમે કઈ એટલા દિવસ પૂરતું જ છે. અરે ભાઈ, તમને કાયદા વ્યવસ્થા સાના પાપે આટલી ઓર્ગેનાઇઝ રીતે ગુજરાતની અંદર જમીન માફિયાઓ બેકાબુ છે. તમે જો અનેક લોકોની, નિર્દોષ નાગરિકોની, પરિવારોની લાચારથી પોતે ફરિયાદ લેવા જાય, ન કલેક્ટર ઓફિસમાં કોઈ ફરિયાદ. આ જમીન માફિયાઓનો ક્યારે વરઘોડો નીકળશે? જે ઠેર ઠેર દલિત સમાજને મળેલી સાસરીની જમીન હોય, પચાવી પાડનાર ગુંડાઓ, બિલ્ડરો, માફિયાઓ, જમીન માફિયાઓ સાથે કેમ એની બાબતની કોઈ નહોતા? અને ગુજરાતમાં એની અરજીઓ છે. જીએસટી કૌભાંડ, મોટામાં મોટા આર્થિક ગુનામાં મોટામાં મોટે ચોરી કરનારા વગ ધરાવતા લોકોનો વઘોડો ક્યારે નીકળશે? આ બધી વાત ઉપર નીકળવી જોઈએ. ખાલી ફેસ સેવિંગની એક્સરસાઇઝ ન કરો. ગુજરાતમાં ગુનાખોરી આસમાને છે. અને છેલ્લી વાત કહી દઉં, દાહોદની અંદર આરએસએસ વીએચપી સાથે સંકળાયેલા શિક્ષણ, જેને માસૂમ દીકરીને પીખી નાખી. ગુજરાતમાં દરરોજની 6 દીકરીઓ પીખાતી હોય, એ પોસ્કોના આરોપી હોય કે મોટા હોય, બેન દીકરીઓની સાથે એના વઘોડો નીકળે. તમને બાર હત્યા થઈ ત્યાં લગી તમને ખબર ન પડી નવલસિંહ ઝાલા શું કરી રહ્યા હતા, કે સોડિયમ નાઇટ્રેટ ક્યાંથી આવતું, શું હતું. આ તો ગયા, પણ એ બાર હત્યા થઈ ત્યાં લગી પોલીસને ખબર નહોતી કે હત્યા છે. એ તો લખાઈ જાય કાગળમાં, અકસ્માત. આમ સમગ્ર દ્રષ્ટિએ કાયદાની સંપૂર્ણપણે કથરેલી કાયદો વ્યવસ્થાની સ્થિતિ, બુટલેગરો બેફામ, અસામાજિક તત્વો બેકાબુ, દારૂના કરોડો રૂપિયાના ટેન્ડર, જે ગુજરાતમાં દૂધ ઠલવાતું હતું ત્યાં દારૂના ટેન્કરો ઠલવાય, અને છાતા પાછા એમ કહેવાનું કોંગ્રેસના વખતમાં આવું હતું. અરે ભાઈ, તમારા ગૃહ રાજ્યમંત્રી જાહેરમાં એકરારનામું કરે છે કે કાયદો વ્યવસ્થાની કથળતી સ્થિતિએ હવે મારે કાંઈ કરવું પડે એવી સ્થિતિ કોકે યાદ કરાવી, ત્યારે એમને આવીને એક ટેગલાઈન કીધી છે, કાયદામાં રહેશો તો ફાયદા. પણ કાયદો કોના માટે? અને ફાયદો અસામાજિક તત્વોને. સંજીવભાઈ, તો મુદ્દો એ છે કે પોલીસે એના ક્રાઇટેરિયાને બદલવા પડશે, જેના માટે ગુજરાત એ બદનામ થઈ રહ્યું છે. એ આર્થિક ગુનાઓ, એ ડ્રગ્સના કેસીસ, એ પેપર ફૂટવાની ઘટનાઓ, આ તમામ ઘટનાના ગુનેગારો કે રેપિસ્ટ, એના પણ સરઘસો નીકળવા જોઈએ. જનતાની માંગ છે. એ ચાહે કોંગ્રેસ બોલે ના બોલે, પણ લોકો એવું ઈચ્છે છે કે ચોર ઉચ્ચકાઓના સરઘસ નીકળે. આ બધા લોકોના સરઘસ નીકળવા જોઈએ જે લોકો ગુજરાતને બદનામ કરી રહ્યા છે. સંજીવભાઈ. હેમંતભાઈ, સામાન્ય રીતે જે ગુંડાગીરી ચપ્પુથી કરતો હોય, કે લોકોને ડરાવીને કરતો હોય, કે ગલીના નાકે કરતો હોય, અને એ બધા આરોપીઓ જયારે ખૂબ મોટી શું કહેવાય સક્રિય બનતા હોય છે, તો એને કંટ્રોલમાં લેવા માટે માનનીય હર્ષભાઈ આજે કહ્યું છે કે ભાઈ આ જે પણ આવા આરોપીઓ છે જે જાહેરમાં લુખ્ખાગીરી કરે છે, એમને તમે પકડી અને એમનું સરઘસ કાઢો, કારણ કે એ ત્યાં સ્થાનિક પ્રજાને રંજાડતા હોય છે. હવે વાત મનીષભાઈ જે કરે છે એમાં મારી સહમતિ છે કે દરેક લોકોના વરઘોડા નીકળવા જોઈએ, પરંતુ કાયદામાં પોલીસ પાસે પણ એક લિમિટેશન્સ છે કે પોલીસ એ કાયદાના આધીન જે પણ છે એ જે પણ આરોપી છે, આરોપીને પકડે છે, એનો કેસ બને છે અને પછી એને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે, પછી કામ પોલીસનું પૂરું થઈ જતું હોય છે, પછી એ કાયદાના આધીન જ કામ થતું હોય છે. અને ગુજરાતમાં હું ચોક્કસ કહીશ કે કાયદાને આધીન કોઈ પણ વ્યક્તિને છોડવામાં નથી આવ્યા, અને દરેકને કાયદાના આધીન સજા થઈ છે. પરંતુ એક વાત પણ ચોક્કસ છે કે આપણા લોકશાહી દેશમાં કાયદાઓને હજુ વધુ કડક બનાવવાની જરૂર છે, અને એમાં મનીષભાઈની સરકાર પણ લોકસભામાં અને રાજ્યસભામાં સરકારને સપોર્ટ આપે, કારણ કે જે સપોર્ટની જરૂર હોય છે ઘણી વાર, એ ત્યારે એમને બેસવું નથી ગૃહમાં, નથી વિધાનસભામાં બેસવું, નથી લોકસભામાં બેસવું, એમણે પણ આ વાતને ઉપાડવી જોઈએ. અને હું સહમતિ આપું છું કે કોઈ પણ વ્યક્તિ હોય જે કાયદાના ચુંગાલમાં હોય, જેમાં એને જે પણ કંઈ ખોટું કર્યું હોય, એ દરેકને કાયદાની ન્યાયિક પ્રક્રિયા થકી એને કડકમાં કડક સજા થવી જોઈએ. ચાલો એક બ્રેક લઉં, બ્રેક પર પાછા આવીશું તો વાત કરીશું. જે કીધું કે પોલીસને પણ મોરલ સપોર્ટની જરૂર હોય છે. એ કાયદો એવું પણ કહે છે કે જાહેરમાં આ પ્રકારનું કૃત્ય પોલીસ કરી ના શકે. તો એક ક્યારેક પોલિટિકલ વિલ હોય છે કે જે ગુનાખોરી વધી રહી છે એને ઓછી કરવી છે, ને પોલીસ એના માટે પોતાનું સ્ટાન્સ એ બદલે, પોલીસ એની નીતિ બદલે. પણ જ્યારે કોઈ કોર્ટમાં લિટિગેશન થાય છે ત્યારે કોર્ટ એ પોલીસને એ પાછળ હાથ રાખીને ઉભી રાખતી હોય છે. કોર્ટ એવા શબ્દો કહે છે જે પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓએ સાંભળવા પડતા હોય છે. આગળ જતા એની કરિયરમાં પણ એ શબ્દો એને આખી જિંદગી એ નડતા હોય છે. એની પણ ચર્ચા કરીશું કે આખરે એ કાયદો બદલાય તો બદલાય કેવી રીતે. બ્રેક પછી પાછા આવીએ.
બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. પટેલ સાહેબ, એક સવાલ મારો એ છે કે ખેડાનો કેસ જ્યારે એ તહેવારમાં જાહેરમાં પથ્થરમારો કરનારાએ 4 લોકોને જાહેરમાં બાંધીને જ્યારે પોલીસે દંડા માર્યા તો કોર્ટ એને કહી રહી છે કે તમે તમારી શક્તિનો પ્રયોગ તમારા દાયરામાં કરો. હું એવું સમજુ છું કે એ વખતે એ પોલીસ અધિકારીઓની બાજુમાં ઊભું રહેનારું એ કાયદાકીય રીતે સત્તાવાર રીતે કોઈ નથી હોતું. તો મારે સમજવું છે કે પોલીસનો એ દાયરો છેવટે છે શું? કોઈ તહેવારમાં પથ્થરબાજી કરનારા લોકોને એ મારે નહીં તો કરે શું? એ તો એને સિમ્બોલિક એ લાઠી દંડા માર્યા હતા. તો શું એ કોર્ટ જનતાની ભાવનાઓને પણ નહીં સમજે જ્યારે કોર્ટની વાત કરશે, જ્યારે કાયદાની વાત કરશે? જી, હવે ટૂંકી વાત કરું કે કોર્ટ હંમેશા કાયદાની જ વાત કરે છે. જ્યારે કોઈ પણ આરોપી પોતાને માર્યા અંગેની ફરિયાદ કરે છે તો કોર્ટ કંઈ પણ જોયા વગર આંખો બંધ કરી અને એ આરોપીની ફેવર કરતો, મેડિકલ કરતો હુકમ કરી દે છે. આ જ કારણ, અને એ જ વખતે પોલીસ અધિકારી જે હોય એને ઠપકો પણ સાંભળવો પડે છે અને કદાચ એના વિરુદ્ધની એફઆઈઆર પણ થાય છે. આ વખતે પોલીસનો પક્ષ લેનારું કોઈ નથી. આવા સમયે સરકારે આ કોર્ટ આવું વલણ ન કરે એ માટેના કાયદામાં કંઈક સંશોધન કરો, જેથી કરી અને નિષ્પક્ષ રીતે કામ કરતા પોલીસ અધિકારીઓને, ભેદભાવ વગર કામ કરતા પોલીસ અધિકારીઓને આવા સમયે રક્ષણ મળે. પોલીસ સુરાતનમાં અથવા જોરમાં કામ કરી તો દે છે, પણ જયારે કોર્ટમાં જાય છે ને ત્યારે સાહેબ એની હાલત બહુ પાતળી થઈ જતી હોય છે. અને આવા સમયે જનતા પણ કોઈ કોર્ટમાં જઈને એનો પક્ષ કે મદદ કરી શકતી નથી. અને જ્યારે જ્યારે પોલીસ વિરુદ્ધની તપાસો ઉભી થાય છે, એના એક્શન લેવાય છે, ત્યારે પબ્લિક ખુલીને મદદ નથી કરતી અને ડિપાર્ટમેન્ટ પણ મદદ નથી કરતું. અને કાયદાથી દરેકને ડર છે અને કોર્ટના રિએક્શન જે હોય છે, કોર્ટના જે એક્શન લેવાની જે રીત છે એનાથી પોલીસ અધિકારીએ ખૂબ સહન કરવું પડે છે, અપમાનિત પણ થવું પડે છે. એટલે કાયદાની અંદર એવી હર્ષભાઈ સંઘવી એવી કોઈક લાવે કે સંશોધન કરે, એમાં સુધારો કરે કે પોલીસ અધિકારીઓને પણ આવું કરવા પાછળ રક્ષણ મળી શકે. ડોક્ટર દોશી, લાસ્ટ 1 મિનિટ. તમે આંગળી ઊંચી કરતા હતા જ્યારે કહેતા હતા. મોટી વાત એ છે, પટેલ સાહેબ અને કનોરિયા સાહેબે કીધી એની સાથે એક વાતમાં હું ઉમેરું છું. સવાલ કેમ આવે છે આવો? ગુનાખોરીના વધતા જતા કારણે ગૃહ રાજ્યમંત્રી અચાનક લાગ્યું કે એમની તો રિપોર્ટ કાર્ડ હાવ નીચે જઈ રહ્યું છે અને લોકોની પરિસ્થિતિ દિવસે દિવસે કથળી. એમના ખુદના શહેરમાં સ્થિતિ ખરાબ છે, જિલ્લામાં ખરાબ છે. પણ એ બધાની વચ્ચે આખા રાજ્યની અંદર 2 રોકટોક થતી ગુનાખોરી અને એના કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું એને હવે લાગ્યું કે હવે તો દંડો જે અત્યાર સુધી અમે રોકી રાખ્યો તો એ દંડાને છૂટો મૂકો. પણ સવાલ એ છે કે સબ્જેક્ટિવ ને ઓબ્જેક્ટિવ, તમને સીમિત જગ્યાએ, ચોક્કસ જગ્યાએ મેસેજ આપવા માટે અને સરકારના વાલપ માટે દંડો ચલાવો અને તમારા હાથ નીચે પોલીસ સ્ટેશનમાં તમે સિનિયર સિટીઝનની અરજી પણ ન રહ્યો અને હેરાન કરનારા તત્વોની. એટલે જે પરિસ્થિતિ થાય એના કારણે ભેદભાવ ભર્યું વર્તનને બદલે નિષ્ઠાપૂર્વક થતા કામગીરીમાં ક્યારેય પણ કોઈ પણ લોકોને કોઈ વાંધો ન હોય. ગુંડાઓ સાથેની ગુંડાઓને ઝેર કરવા માટે પોલીસે પોતાની તાકાત વાપરે, બળ પ્રયોગ કરે, એમાં કોઈને વાંધો ન હોય. પણ નિર્દોષને દંડી અને બુટલેગરોને બેફામપણું આપવામાં આવે છે અને એ પરિસ્થિતિ વણસી એટલે એમને ગૃહ રાજ્યમંત્રીનું આ જાહેરમાં આવ્યું છે. પણ ચમરબંધીને છોડીશું નહીં એ કહેનારા ગૃહ રાજ્યમંત્રીશ્રીને વીટી કહું છું, એકાદ વખત ચમરબંધીને પકડવાનું શરૂ કરો તો આ ગુનાખોરી ઓટોમેટિક આવશે, દંડાનો ઉપયોગ ઓછો કરવો પડશે. અને કનોરિયા સાહેબે કીધું એમ પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. એમ તમારે જેમ છે, તમારે ડિટેક્શન ને ગુનો બને જ નહીં એની પહેલા તમે ગુનાખોરીને રોકવા માટે થોડુંક કામ કરાવો તો મને એમ લાગે છે કે તંત્ર પણ સુધરશે અને તંત્ર સુધરશે તો લોકોને રાહત થશે. જગદીશભાઈ, લાસ્ટ 1 મિનિટ. જગદીશભાઈ, લાસ્ટ 1 મિનિટ. હેમંતભાઈ, જે રીતે ડોક્ટરમાં નર્સિંગ હાઉસમાં લખવામાં આવે છે કે અહીંયા લિંગ પરીક્ષણ થતું નથી, એવું કેટલીક વાત પોલીસ થાણામાં જો લખવામાં આવે તો સૌથી પહેલા તો પ્રજાને પોલીસનો ડર વયો જાય. એ પણ એ ડર પણ કાઢવો જરૂરી છે. લખવું જોઈએ એવું કે અહીંયા કેવળ એફઆરઆઈ
નોંધવાની ના પડાતી નથી. અહીંયા કેવળ અરજી સ્વીકારવામાં આવતી નથી. અહીંયા ફરિયાદી સાથે અણગમતું વર્તન કરવામાં આવતું નથી. અહીંયા કાયદાનું શાસન જાળવવાનું તંત્ર છે, માફિયાનું નહીં. અને અહીંયા તોડબાજ પોલીસ કોઈ હોય તો એને રક્ષણ કરવામાં આવશે નહીં. હમણાં જ તમારી જાણ ખાતર ડીજી અમદાવાદના ડીજીએ 13 જેટલા વહીવટદાર જેટલા પોલીસોની બદલી કરી આપી, પોલીસમાં ભ્રષ્ટાચાર કરતા હતા એટલા માટે થઈને. આ બધા જે પ્રકરણો જોતા લોકોને સૌથી પહેલો તો ડર પોલીસમાં જવાનો છે. એ ડર કાઢવા માટે થઈને પહેલા તો એ સુધારો કરવો પડે એમ છે કે લોકોને લાગે કે પોલીસ આપણો રક્ષક છે ને મિત્ર છે. આ વાતમાં પણ એટલું ધ્યાન આપવું જરૂરી છે. હેમંતભાઈ, ફાઇન, ચલો. સંજીવભાઈ, ડોક્ટર દોશી, પટેલ સાહેબ, કનેરિયા સાહેબ અને જગદીશભાઈ, પાંચેયનો ખૂબ ખૂબ આભાર માનું છું. મુદ્દો એ છે કે શહેરોમાં પોલીસ એ વરઘોડા કાઢે, છૂટભૈયાઓને એમને એ કાયદાનું ભાન કરાવે, ખૂબ સારી વાત છે. પણ નગરોની પણ એ સ્થિતિ છે જ્યાં કેટલાક લોકો એ જનતામાં ખોફ પેદા કરી રહ્યા છે. તો માત્ર શહેરની પોલીસને પોલિટિકલ વિલ સપોર્ટ કરશે અને નગરોમાં નહીં કરે એ માની લેવાની જરૂર નથી. એ નગરોની પોલીસે પણ એ થોડી હિંમત બતાવીને સ્થાનિક એ વજૂદવાળા લોકોની સામે થઈને એ લોકોમાં ખોફ પેદા કરતાની સામે એ વરઘોડા કાઢવા પડશે. અને એના કારણે હું માનું છું કે પોલીસ એ જનતાનો આશીર્વાદ મેળવશે અને તો જ એ આગળ જતા પોલીસ અત્યારે જે કરી રહી છે એના પરિણામ એ 6 મહિને, 12 મહિને, 2 વર્ષે એ ગુજરાત એ જોતું થશે. આવતીકાલે આપના વધુ એક વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.